શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આપણે સંપ રાખવાની વાત છે. સંપથી બહુ મોટા કામ થાય છે. આખી દુનિયામાં જે પ્રગતિ થઈ છે એ સંપને લીધે અને કુસુમથી પડતી થઈ છે. અમેરિકન સૂત્ર છે, યુનાઇટેડ વી સ્ટેન્ડ અને ડિવાઇડેડ વી ફોલ. જો એટલે આ તો સર્વમાન્ય છે. આખી દુનિયાને સંપની બધી જેટલી પ્રગતિ થઈ છે સંપથી જ થઈ છે. અને સંપ વિના અને સંપ તૂટે એટલે બધું ગોટાળે છેડે. એટલે આપણે સંપ રાખવાનું છે, પણ સમજણપૂર્વક. એમને રહે પણ એ ગમે ત્યારે ભંગાર થઈ જાય. પણ સમજણપૂર્વક એના ફાયદા, એનો લાભ એ બધું જાણીએ સમજણપૂર્વક, અને આપણે તો બહુ ફાયદો થાય. જો ગુણાતીતાન સ્વામી પણ કહ્યું છે. એટલે આ સમજણપૂર્વક, પ્રેમથી અને બળજબરી આપણે રાખવાનું છે. તમારું મન ના માને, આમ આગું પાછું થાય, પણ તોય શ્રીજી મહારાજના શબ્દો છે એટલે આપણે સંપ રાખવું જ. અને જો ગુણાતીતાન સ્વામી કહ્યું, આમને આમ સંપીને રહેશો, કેટલી મોટી વાત. આમને આમ સંપીને રહેશો તો કામ, ક્રોધાદિક મોટા મોટા દોષ તમને કાંઈ નહીં કરી શકે. અને સંપીને નહીં રહો. કુસંપની વાત તો છે જ નહીં, પણ સંપીને નહીં રહો. જો આપણે બધા ભેગા છે પણ સંપ છે એ મોટો પ્રશ્ન. ભેગા છીએ ટોળે ટોળા, પણ સંપ છે. પણ એ એટલા માટે સ્વામીએ વાત કરેલી છે. તો સંપીને રહીએ તો આપણે કામ કરવાથી એ દોષ તમને નહીં નડે. એ આખી દુનિયા અને બ્રહ્માંડમાં કોઈ બાકી નથી. આ દોષો, કામ, ક્રોધ, લોભ બધાને હડપી લીધા છે. પણ સ્વામીએ વરદાન છે, તમને નહીં નડે. કેટલી મોટી વાત છે. જે આખા બ્રહ્માંડને ચૌડ કરી જાય, ભાઈ તમને નહીં નડે. પણ સંપી નહીં રહો તો અલ્પ દોષ. જો આ બીજી વાત વિચાર કરવાની, સંપીને નહીં રહો, અલ્પ દોષ એટલે તમને સત્સંગથી બહાર ફેંકી દે છે. તમારી બુદ્ધિ ભ્રષ્ટ થાય. હું ધર્મનો લાલ છું. જ્યાં ધર્મ ત્યાં મારો નિવાસ છે. એકવાર અનકોટ હતો ગઢડામાં, તો ભક્તિ માતાએ જીવબા લાડુઆને દર્શન દીધા. તો એ લોકો દોડીને મહારાજ પાસે આવ્યા. મહારાજને કે મહારાજ ભક્તિ માતા તમે દર્શન દીધા. મારે કે જાઓ, દોડીને જાઓ, એમને કહો કે રહે. તો દોડીને ગયા અને મહારાજને ભક્તિ માતાને વાત કરી કે તમે અહીં રહો, અખંડ રહો. મહારાજ ભક્તિ માતાએ કહ્યું કે હું તો પતિવ્રતા છું, એટલે જ્યાં ધર્મ હોય, ધર્મને ભક્તિ, ત્યાં હું રહું. અને પતિવ્રતા એટલે ધર્મને ભક્તિ હોય, એના પુત્ર ઘનશ્યામ હોય, એ ત્રણેય આખું કુટુંબ આવી ગયું. તો જો એ રીતે મહારાજે વાત કરી. તો ધર્મ પણ બહુ અગત્યનું છે. મહારાજ કે ધર્મ વિના કોઈ કાર્ય સિદ્ધ થાય નહીં. જે મારા વચન પાળે છે તેની સંગે હું નિવાસ કરું છું. જો મારા વચન પાળે છે તેની સંગે હું નિવાસ કરું છું. મારા ભક્તોને મારા પ્રાણ કહીને માન્યા છે. એથી વધારે શું જોઈએ? તમે ખરેખર ભક્તો હો તો આ લાગુ પડે. બનાવટી ભક્તો હો, દોડે દંભી હો તો એનાથી લાખ ગૌ છેટે આ બધી વાત. પણ તમે ખરેખર ભક્ત થયા હોય તો એને આ લાગુ પડે. મારા ભક્તોને મારા પ્રાણ કહીને માન્યા છે. હું મારા ભક્તને સદાય આધીન રહું છું. કેટલી મોટી વાત કહે. હું મારા ભક્તને સદાય આધીન રહું છું. એટલે ખરેખર ભક્ત થવું છે. એમાં બધું આવી જાય. અને બીજું બધું આડાવડી ચાલે, મંધાર્યું કરે અને ખોટો કેફ રાખીને બધું દંભ કરે, એ ના ચાલે. આધ્યાત્મમાં ના ચાલે.
ભગવાન બધું જાણે છે. ભક્ત મને ભક્તિએ કહીને બાંધી લે છે. ભક્ત બધી કોઈ રીતે બંધાયા નથી. તમે મોટી મોટી સાકરો લાવો ને બંધાય નહીં. ભગવાન તો સ્વતંત્ર છે. તમને ખબર જ ના પડે ને ઝટકી જાય. પણ મનોવૃત્તિ છે, ભગવાનમાં પ્રીતિ છે, એને કહીને ભગવાન બંધાઈ જાય છે. મારા ભક્તોને મારા પ્રાણ કહીને માન્યા છે. હું મારા ભક્તને સદાય આધીન રહું છું. બહુ મોટી વાત છે. ભક્ત મને ભક્તિ કહીને બાંધી લે છે. બીજા કોઈ તો બંધાય નથી ભગવાન કોઈ રીતે. પણ ભક્તિ કરે પ્રેમથી તો ભગવાન તમને ખબર ના પડે. ભગવાન તમે પાસે રહે ને તમે ભેગા ફરે. જે જન મારી સાથે પ્રીતિ કરે છે, જે જન મારી સાથે પ્રીતિ કરે છે, બીજે ક્યાંય નહીં, ભગવાન સાથે પ્રીતિ કરે છે, તેનાથી કોટી ગણી પ્રીતિ હું તેની સાથે કરું છું. કરોડો ગણી. હવે આ તો એક વેપારની દૃષ્ટિએ જોઈએ. તમે 1 રૂપિયો આપો ને તમને સામે કરોડ રૂપિયા આપે કેવું કહે. અને આ તો પ્રીતિની વાત છે, પૈસાની વાત નહીં. પૈસા તો ઉડી જાય પણ પ્રીતિ એ દ્રઢપણે રહે. અને પ્રીતિ તો બહુ મોટી વાત છે. બીજા બધા સાધન ભગવાનની છે પ્રીતિ. જો મહારાજે પોતે વાત કરી છે. કૃષ્ણ ભગવાન જે હતા અને એમના ગોપીઓ ખેંચાણ થયું અને અષ્ટાંગીઓ કરતાં પણ મોટી પ્રાપ્તિ થઈ. ભગવાનનો પ્રીતિ થાય એ જ મોટી વાત. જ્ઞાન તો બધું સાધન છે ભગવાનના પ્રીતિ કરાવવા માટે. જ્ઞાન ધ્યાન બધું ભગવાન પ્રીતિ થાય. પણ અંતે પ્રીતિ ભગવાનનો પ્રીતિ થઈ જોઈએ. તો એ મહારાજ એ જ વાત કરે છે. અને આપણા સંપ્રદાયમાં મહારાજે મધ્યનું 9મું આખું જ્ઞાનનું વચનામૃત છે. પછી મહારાજે કહ્યું કે જેને આ વાત બધાએ સમજવી જોઈએ. પણ પછી મહારાજ છૂટ મૂકે કે જેને ભગવાનમાં અતિશય દ્રઢ પ્રીતિ હોય એને આ કાંઈ ના સમજે, કાંઈ ના, એ શ્રેષ્ઠ છે. તો બધાને સાધન ભગવાનનો પ્રીતિ થાય એ મોટી વાત છે. અને આપણે ભગવાન પોતે ઉપાયભૂત થયા. મહારાજ એમના સંતો પછી એમને એકાંતિક ભક્તો બધા એ ભગવાનના દ્રઢ પ્રીતિ કરાવે. એ જ મુદ્દો છે. ભગવાન દ્રઢ પ્રીતિ ના હોય ગમે એવું જ્ઞાન ધ્યાન બધું ન કરવું. એટલે અંતે તો ભગવાનમાં દ્રઢ પ્રીતિ થાય એ જ મહત્વ. મહારાજે વાત કરી. મારા ભક્તોને મારા પ્રાણ કહીને માન્યા છે. હું મારા ભક્તને સદાય આધીન રહું છું. ભક્ત મને ભક્તિ કરીને બાંધી લે છે. જે જન મારી સાથે પ્રીતિ કરે છે તેનાથી કોટી ગણી પ્રીતિ હું તેની સાથે કરું છું. જે નિષ્કપટપણે વર્તે છે તેની સાથે મારી પ્રીત ક્યારેય ટળતી નથી. નિષ્કપટપણે અહીંયા શુદ્ધ ભાવ, છળ કપટ બધું ભક્તિમાં દેખાવા માટે હોય. દેખાવા માટે બધું ઘૂસે. પણ ભગવાનને જ રાજી કરવા, ભગવાન સામે વૃત્તિ હોય તેને આ બધું શુદ્ધ ભાવ રહે. જે નિષ્કપટપણે વર્તે છે તેની સાથે મારી પ્રીત ક્યારેય ટળતી નથી. જેનામાં રંચ માત્ર કપટ દેખું તો તે મારી સાથે પ્રીતિ કરવા જાય તો પણ મારે તેની સાથે પ્રીતિ થતી નથી. મારે ચોખ્ખો હિસાબ કે જરાય કપટ અને ભગવાન સિવાય બીજે કંઈ વૃત્તિ હોય, દાનત હોય એ અને વૃત્તિ દાનત તો હોય પણ કપટ કરે એને ભગવાન સાથે પ્રીતિ નથી અને છતાંય દેખાવ કરે છે એની વાત છે. જેનામાં રંજમાં તે કપટ દેખું તો તે મારી સાથે પ્રીતિ કરવા જાય તો પણ મારે તેની સાથે પ્રીતિ થતી નથી. આ મારો સહજ સ્વભાવ છે તે મેં આજે કહી દેખાડ્યો. તો મહારાજે પછી આ મુક્તાનંદ કેટલી ઉંમર હશે, 75 વર્ષ વટી ગયા અને નક્કી કરે છે, હજુ નક્કી કરે છે. અને આપણે તો બધું થઈ ગયું એવું માનીએ છીએ, બસ કાંઈ બાકી નથી. પણ મુક્તાનંદ સ્વામી શું કહે છે? શ્રીહરિની આ વાણીને સાંભળી
મુક્ત મુનિએ પોતાની હિતકારી માની અને મનમાં દ્રઢ નિર્ધાર કર્યો. હજુ દ્રઢ આમ તો દ્રઢ નિર્ધાર તો મુક્તાન સાથે ઘણો જ હતો, પણ તોય એ તો બહુ સાચા સંત હતા, એની વાત જ જુદી. પણ એમને દ્રઢ નિર્ધાર એક કે શું કરવું, દ્રઢ નિર્ધારમાં શ્રીહરિને ગમીએ તેવા થવું છે. બસ આપણને મહારાજ ગમે એ બહુ કામનું નથી, પણ મહારાજને આપણે ગમીએ એ 100% સાચી વાત છે. તે એવા આપણને થવું. એટલે મહારાજ મુક્તાન સ્વામી દ્રઢાવો કર્યો, દ્રઢ નિર્ધાર કર્યો કે આપણે ભગવાનને ગમીએ એવા થવું છે અને પોતાની મરજીનો ત્યાગ કરી શ્રીની મરજી મુજબ કરવું છે. અને પોતાની મરજીમાં ઘણા સારા વિચારો આવે, અને આમ કરું તેમ કરું, બ્રહ્માંડ ડોલાવો એ બધા, પણ મારે એ કામનું નહીં. શ્રીહરિ પોતાની મરજીનો ત્યાગ કરી ભગવાનની મરજી પ્રમાણે કરવું, એ આ બે સાર મુક્તાન સ્વામીએ વાત કરી. એટલે આટલી મોટી ઉંમરે પણ મુક્તાન સ્વામી આવો વિચાર કરે છે. વિચાર નહીં, દ્રઢ નિર્ધાર, એમાંથી મેઘ ફરે નહીં. એ રીતે તો આપણે પણ આ ભક્તિ માર્ગે આ રીતે વધીએ, સત્સંગ કરીએ, સત્સંગનો ત્યાગ ક્યારેય ના કરીએ. અને સત્સંગમાં બધું અનંત ગુણો છે, અને કેટલા બધા સાધનો કર્યા પછી આપણે સત્સંગ મળ્યો છે. બધાના સાધનનું ફળ સત્સંગ છે. હવે સત્સંગ મૂકીને આપણે જતા રહીએ, શું દોડ્યું, શું તમે કર્યું. એટલે સત્સંગ રાખો, દ્રઢ કરીને રાખો. સત્સંગ રાખવાથી બધું મળશે, પ્રાપ્ત થશે. અને આવી ભક્તિ એની મહારાજને ગમે એવી ભક્તિ થશે. સદાનંદ સ્વામી મહારાજ.